કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળ શ્રી હાલાઈ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમ તન્ના, ઉપપ્રમુખ મુકેશ રૂપારેલિયા સહિત કારોબારી સભ્યો તેમજ પાટણ લોહાણા મહાજનના પ્રમુખ લાલભાઈ અટારા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી, સમાજના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદન પાઠવવામાં આવ્યું હતું. જય જલારામ. જય જલારામ. થોડા દિવસ પહેલાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા શ્રી જલારામ બાપા માટે કંઈક અભદ્ર ટાઈપની ટિપ્પણી કરવામાં આવેલ, ત્યારે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજની લાગણી દુભાયેલ અને અલગ અલગ શહેરમાંથી જુદા મહાજન દ્વારા એમના વિરુદ્ધ એક આવેદનપત્ર અપાયું છે. એવી જ રીતે આજરોજ વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના તથા પાટણ લોહાણા મહાજનના પ્રમુખ લાલભાઈ અટારાની આગેવાની નીચે સમગ્ર લોહાણા સમાજ તરફથી આજરોજ એસડીએમ કચેરીએ એમના વિરુદ્ધ એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આમના માટે એના ઉપર સખત કાર્યવાહી થાય એવી અમારી લાગણી છે. આજરોજ વેરાવળ લોહાણા મહાજન, પાટણ લોહાણા મહાજન, સોમનાથ લોહાણા મહાજન જે અત્રે એકત્રિત થયો છે, જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે વાત કરી છે, એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેવું ન બોલાય, છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલાતો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે, તો એને માફી માગવી જોઈએ. સમસ્ત લોહાણા સમાજની ને જલારામ ભક્તની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત છે. જય જલારામ, જય રઘુવંશ. હું રાકેશ દેવાણી, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ. આજે આક્રોશ સાથે આ વિડીયો બનાવીને મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે ફતેહસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુભાઈવા બફાટો શરૂ કર્યા છે. એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ, સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે. આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે, પરંતુ આ 18 વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય, જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય. આજે વેરાવળ લોહાણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે. સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે. એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહ્વાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિજ્ઞા લઈ અને એટલી જ મારી માંગણી આક્રોશ સાથે હું આ કરી રહ્યો છું. જય જલારામ, જય રઘુવંશ.